નમસ્કાર મિત્રો, અત્યારના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકાર આપી છે મોટી ભેટ અને લાખો ખેડૂતોને થશે હવે ફાયદો. રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે, 16મા હપ્તા માટે 31મી જાન્યુઆરી 16 ફેબ્રુઆરીએ ભારત બંધ એલાન. સોના ચાંદીને લઈને સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારની મોટી જાહેરાત. મોદી સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પહેલા આ કામ પતાવી દેજો. તેમજ ખેડૂતોને મોટી ભેટ લોન સહાય આપવામાં આવી શકે છે. 1 ફેબ્રુઆરીથી નિયમો બદલાઈ શકે છે. આજના તાજા ખેડૂત માટેના સમાચાર અને ખેડૂતોને જે લાભ મળવાનો છે એ અંગેના સમાચાર મેળવીએ. દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો. અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે, એ તમને સમાચાર મળી રહ્યા છે, તો એની ખાસ નોંધ તમારે લેવી. મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકારે આપી છે સૌથી મોટી ભેટ, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનાર રોકાણકારોને મોદી સરકાર નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર 8%થી વધારીને 8.2% કર્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યક્રમમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે. ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા લાખો ખેડૂતોને થશે હવે સૌથી મોટો ફાયદો. ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ડીએપી ખાતરની થેલીઓમાં વધુ સબસિડી મળશે. જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીમાં પહેલાં કરતાં 40% વધુ સબસિડી મળી શકે છે. હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતે મળશે. એટલે કે ખેડૂતોને એક બોરીમાં ₹500નો નફો મળે તેવી પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે, માહિતી મળી રહી છે. તો હવે તેમાં ₹1200નો નફો થઈ શકે છે. એટલે કે ₹2400ની કિંમતની બેગ હવે ₹1200માં મળી શકે છે. આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોની મોટી બચત પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો 16મા હપ્તા માટે 31 જાન્યુઆરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધીમાં પોતાનું KYC નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે. ખેડૂતોમાં વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સરકાર સંકલ્પ જે યાત્રા છે એ હેઠળ ગ્રામ્ય પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ CSC સેન્ટર અથવા તો મિત્રની મદદથી અરજી કરી શકે છે. 16મા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી KYC કરાવવાનું રહેશે. જો તેમને 31 જાન્યુઆરી સુધી KYC કરાવ્યું નથી તો એમનું બેંક એકાઉન્ટ છે એમાં પૈસા પડવાનું બંધ થઈ જશે. એટલે કે 16મો હપ્તો પણ અટકી શકે છે. સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 15 હપ્તા છે બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદનો 16મો હપ્તો બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે જો તમે KYC કરાવેલું હશે તો. હવે તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતના ફોર્મમાં KYC છે કે નહીં એ તમારે ચેક કરાવવું હોય તો તમારા ગામ પંચાયતની ઓફિસે અથવા તો CSC સેન્ટર અથવા તો જે મિત્ર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ કેમ્પમાં તમે જોડાઓ અને તમે જાણી શકો કે તમારા KYC અંગેના જે ડોક્યુમેન્ટ છે એ સરકાર સુધી પહોંચી ગયા છે કે નહીં. ત્યારબાદ મિત્રો 16 ફેબ્રુઆરીએ ભારત બંધ એલાન. એવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે કૃષિ હડતાલને લીધે 16 ફેબ્રુઆરીએ ખેડૂતો માટે છે એ અમાવસ્યા જેવું થઈ શકે છે. એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ ભારત બંધ થશે કે નહીં એ અંગેના સમાચાર અત્યારે મળી રહ્યા છે. એમાં શું તમારે જાણવાનું છે એ પણ તમને જણાવી દઈએ. હવે મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે. તેમણે ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે બંધમાં સાથ આપો અને આ વખતે અમે MSP એટલે કે જે મિનિમમ જે પ્રાઇઝ હોય છે એ નોકરી, અગ્નિવીર, પેન્શનના મુદ્દા ઉઠાવીશું. રાકેશ ટિકૈતે કહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાઈ શકે છે. પરંતુ હાલ મિત્રો આ સમાચાર અંગે છે એ જે પણ ઓફિશિયલી અપડેટ આવશે તો એ તમને છે એ સૌપ્રથમ આ ચેનલના માધ્યમથી જાણકારી અને સમાચાર મળી જશે. હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીને લઈને સરકારનો મોટો નિર્ણય. સોના ચાંદીની ખરીદી કરનાર માટે છે એ સારા સમાચાર આવી ગયા છે. સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી. ઇમ્પોર્ટ ડ્યુટી છે એ 12.5%થી વધારી અને 15% કરી છે. નવો ઇમ્પોર્ટ ડ્યુટીનો દર છે 22 જાન્યુઆરીથી અમલીકરણ થશે. કિંમતી ધાતુના સિક્કા પર પણ ડ્યુટીમાં વધારો જોવા મળશે. સંતુલિત આયાત અર્થતંત્રને ટેકો આપવા
નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને સરકારના નિર્ણય બાદ સોના ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. સિદ્ધપુરમાં દવે શ્રાદ્ધ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. 1 ફેબ્રુઆરીથી શ્રાદ્ધ તર્પણ વિધિ માટે બુકિંગ કરવામાં આવી શકે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ આ રીતે બુકિંગ કરવાનું છે, જેમાં તમારે yatratham.gujarat.government.in યાત્રાધામ ઓફ ગુજરાત YOG જે સ્થળ છે એના ઉપર તમારે રજિસ્ટ્રેશન ઓફિસ ખાતે છે, ઓફલાઈન અથવા તો ઓનલાઈન તમે આ વેબસાઇટ આપેલી છે એના દ્વારા તમે POS મશીન મારફતે 100% ડિજિટલ પેમેન્ટ કરવાની પણ છે એ તમને સિસ્ટમ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી શકે છે. PM નરેન્દ્ર મોદી સાહેબ જાહેરાત કરવામાં કહ્યું છે કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે. 1 કરોડ ઘર પર સોલાર રૂફટોપ જે ટોપ છે એ લગાવવાનો લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી શકે છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વીજળીનું બિલ ઓછું આવશે. દરેક ભારતીયોની છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ એવું સરકાર દ્વારા છે એ મોદી સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને એનો એક એવો નિર્ણય પણ છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ શરૂ કરવામાં આવે, જેથી કરી ભારત દેશના 1 કરોડથી વધુ ઘર પર સોલર રૂફટોપ છે એ લગાવવામાં આવે અને એનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે. આની સાથે જ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને છે એ વીજળીનું બિલ છે એ ઓછું આવે એવું પણ સરકાર અત્યારે ઈચ્છી રહી છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં આ કામ તમારે પતાવી દેવું જોઈએ. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીઓના કાર્યાલય દ્વારા 11 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ એટલે કે DEOs ને મોકલવામાં આવેલ પરિપત્રમાં 16 એપ્રિલ 2024ને લોકસભા ચૂંટણી માટે કામચલાઉ તારીખ તરીકે સ્થાપિત કરવામાં આવી છે. 2024ની લોકસભાની ચૂંટણીને હવે છે ગણતરીના દિવસો અને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ચૂંટણીની તારીખ સાથે આચારસંહિતાની પણ તારીખ પણ નક્કી કરી દેવામાં આવશે. 2024ની લોકસભામાં ચૂંટણીમાં તે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે છે, પરંતુ હજુ સુધી ઓફિશિયલી અપડેટ નથી મળી. જ્યારે પણ ઓફિશિયલી અપડેટ મળશે તો આ ચેનલના માધ્યમથી સૌપ્રથમ તમને માહિતી સમાચાર મળી જશે. હવે મિત્રો, આચારસંહિતા લાગુ થયા બાદ ઘણી વખત સરકારી કાયદાકીય કામો અટવાઈ જાય છે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરી લેજો, કારણ કે આચારસંહિતા લાગી જશે તો અમુક કામ છે એ બંધ થઈ જશે. રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજનાનો અમલ કે જાહેરાત કરી શકશે નહીં. આચારસંહિતા બાદ કોઈપણ નવી જાહેરાત કે એમનો અમલ છે એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરી શકતી નથી એવું ચૂંટણી પંચે છે નિર્ણયમાં કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચના 1 દિવસ પહેલાં દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે. જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને સરળતાથી જામીન મળતા નથી, ભલે તે કોઈ પણ હોય. તો મિત્રો, તમે પણ આચારસંહિતા લાગે પહેલાં તમારા જે સરકાર રેશન કાર્ડ ધારકો આપી દે ધ્યાન. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કાયદેસર છે એ તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેવામાં આવશે. એના નામે રાશન લેવામાં આવી રહ્યું છે કે નહીં એ પણ જાણવામાં આવશે. પડેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવી અને એક પછી એક રાશન છે એ લઈ શકશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ છે એ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુવિધાની તૈયારીઓ પણ ચાલી રહી છે, જે નવા સભ્યોના અંગૂઠાની છાપ એક પછી એક દર મહિને છે એ રેશન કાર્ડ ધારકોને આપી દે છે. એટલે કે મિત્રો, હવે તમારે છે એ રેશન કાર્ડની દુકાને જે રેશન લેવા જવાનું છે એ રાશનમાં તમારે કુટુંબ દીઠ જો 5 સભ્યો હોય તો 5 સભ્યોએ છે એ મહિના દીઠ એક વખત છે એ તમારે રેશન લેવા જવાનું રહેશે, એટલે કે અનાજ લેવા જવાનું રહેશે. એમાં સૌપ્રથમ પહેલા મહિને જે પણ વ્યક્તિ અનાજ લેવા ગયો હશે તો એનો અંગૂઠો આવતા મહિને એટલે કે બીજા મહિને ચાલશે નહીં. તો બીજા મહિને જે રેશન કાર્ડમાં ધારકો છે એમાં જે બીજા સભ્યનું નામ હોય એ બીજા સભ્યને અનાજ લેવા જવાનું થશે. એ અંગેના કાયદાઓ છે એ બનાવવામાં આવી રહ્યા છે. આ કાયદાઓ બનાવવા માટેનું પાછળનું એક કારણ છે કે જે લોકો છે જેમની પાસે બંગલા, કાર અને મકાન છે એવા લોકો પણ સસ્તા અનાજની દુકાન એટલે કે રાશનની દુકાનેથી છે એ મફતનું અનાજ લઈ રહ્યા છે. તો એ બંધ થાય એ માટે સરકાર દ્વારા આવા નિર્ણયો લેવામાં આવી શકે છે. કામકાજ હોય એ તાત્કાલિક પતાવી દેજો. આચારસંહિતા ક્યારે લાગશે એ અંગે પણ છે એ ઓફિશિયલી અપડેટ આવી જશે. હવે મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ, લોન સહાય. બજેટ 2024માં આ બજેટમાં ખેડૂતોને લાભ મળી શકે છે. સરકાર કૃષિ લોનનો લક્ષ્યાંક 22થી વધારી અને 25 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. દાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખથી વધુની ટૂંકા ગાળાની લોન પર 2% છૂટ આપે છે.
આનો અર્થ એ થાય છે કે ખેડૂતોને વાર્ષિક 7% રાહત દરે 3 લાખ રૂપિયાની કૃષિ લોન મળી રહી છે. સરકાર ચૂકવણી કરનાર ખેડૂતોને 3 વર્ષ 3% વધારાની વ્યાજ છૂટ પણ આપવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો સમાચાર મેળવીએ તો 1 ફેબ્રુઆરીથી નિયમો બદલાશે. પૈસા ઉપાડવાના નિયમો 1 ફેબ્રુઆરી 2024થી બદલાશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ નિયમો ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ PFRDA આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ સૂચના અનુસાર 1 ફેબ્રુઆરી 2024થી ખાતાધારકોને જમા રકમના 25%થી વધુ રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હવે મિત્રો ત્યારબાદના સમાચાર મેળવીએ તો ખેડૂતો માટે પણ સમાચાર છે. ડુંગળીના ભાવમાં નરમાઈનો મોડલ છે એ માહોલ પણ જોવા મળી રહ્યો છે. મહુવામાં લાલના ઊંચા ભાવ 283 તો ભાવનગરમાં 317 અને રાજકોટમાં 315 લાલ ડુંગળીના ભાવ બોલાઈ રહ્યા છે. સફેદમાં 312 રૂપિયા. કપાસની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઊંચો ભાવ કપાસમાં 1530 રૂપિયા તો એવરેજ ભાવ 1400ની સપાટીએ જોવા મળી રહ્યો છે. જાડી મગફળીમાં 1300 રૂપિયાની સપાટીએ અથડાતા ભાવ છે, જ્યારે ઝીણી મગફળીમાં 1300થી લઈને 1400ની વચ્ચે છે એ ભાવ જાણવામાં આવી રહ્યો છે. જ્યારે ઊંચો ભાવ છે એ ઝીણી મગફળીમાં 1505 રૂપિયા જેટલો છે એ અત્યારે કહેવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મિત્રો સમાચાર મેળવીએ તો ખેડૂતોને લસણની બજારમાં તેજીનો માહોલ છે જોવા મળી રહ્યો છે. ગોંડલમાં 1 મણ લસણનો ભાવ 5000 અને બહાર પહોંચ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સારા લસણ 4900 એટલે કે 4900થી 5000 સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. બાજરીમાં પાખી ધરાંગણીની વચ્ચે ભાવમાં પણ છે સ્થિરતાનો માહોલ છે. 410 રૂપિયાથી 505 રૂપિયા સુધી બાજરીના ભાવો છે. નવા ઘઉંની આવક અને વેચાણ જે પગલે ઘઉં છે એના ભાવમાં પણ 20થી 25 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘઉંના ભાવ 510થી 560 રૂપિયા જેટલા બોલાઈ રહ્યા છે. તો મિત્રો આવા તાજા સમાચાર તમારે જો કાયમ માટે ડેઇલી સર્ચ જોતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર છે એ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં શેર પણ કરી દેજો.